હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. ને પહેલાં બધાને હેપી નવરાત્રી ગાઈઝ. ને ઉઠી ગયો ભાઈ, આઠ વાગી ગયા છે, બ્રશ થઈ ગયો છે. આજે પહેલો દિવસ છે નવરાત્રિનો, તો કેવો જાય છે જોઈએ ભાઈ. એમ થાય છે કાઢું હાલ વગર ગરબા ગયા ઉઠાતું નથી મોર્નિંગમાં, તો ગરબા ગઈને આવે છે તો મોર્નિંગમાં કઈ રીતે ઉઠાશે? હા તો તું મસ્ત મોર્નિંગમાં તું મસ્ત કેમ હોય? વિન્ટરમાં તો તું મસ્ત હોય મોર્નિંગમાં, હાલ કેમ? ઓનલી ફોર 2 months બાકી રહ્યા, 2 months 25 સ્ટાર્ટિંગ. આ યાર બહુ સ્પીડમાં જીવે ને એવું લાગે છે. ખતરનાકમાંથી ખતરનાક બેડ ડિયર, કંઈક ને કંઈક પ્રોબ્લેમ નવા આવતા લે છે. ઉઠે બરોબર એમ વિચારે શું નસ્તો કરું, પછી આજે આજમાં ઉપવાસ, આજે ઉપવાસ ભાઈ ગરબા ગાવા બી જવાનું છે, કંઈ વાંધો નથી. હવે જલ્દી ફ્રેશ થઈ ગઈ ને નીકળી ઓફિસ માટે. કચરો ભરી દો, પછી નાસ્તો ભરી દો, પછી ફ્રેશ થઈ જાઓ. ચલો મળીએ. ઓકે, નીચે આવી ગયું, પેલું માંડવીને બધું મૂકી દીધું છે. હાલ મેસેજ આવ્યા, મેં જોયું, ફોટા બી આવી ગયા સોસાયટીના. હું રાત્રે નીચે નતો ગયો એટલે ચલો મળીએ. ઓકે, હેલો ગાઈસ, હું રેડી થઈ ગઈ, નીકળું ઓફિસ. મજા આવશે સાંજે નવરાત્રિમાં. પેલા વિશ્વાસનું કહેજો બે તું સરાને તૈયાર આવી હતી, ભલે મારું પછી હું આવી ગઈ ટાઈમ છે, તું આવી ગઈ. આજે વધારાનું કંઈ શૂટ નહીં કરું કે નવરાત્રિનું શૂટ થશે ને. હેલો ગાઈસ, આવી ગયો ભાઈ, મોટા પૈસા સાહેબ ભાઈ, हमारी ऑडियंस ने पहला फोन भी जाएगा हैप्पी नवरात्रि तो कहते हैं हैप्पी नवरात्रि इंस्टाग्राम हाँ બધા ગાઈસ ઇસ તારા બધા ગાઈસ ઇસ. ચલો તો કામ કરીએ. લઈ જાઓ ભાઈ પાસ બે ચલો પાસ. ચલો મળીએ. ચલો ભાઈ હું કઈ માં જાય ના મળ્યો. હું હાથ ધોઈને આવ્યો. દેખો આ હાથ કર્યું ઓફિસમાં ને આપણે બધું પાકે કદાચ મારા કોઈ ઉપર ના બુરા તેમ કઈ એ ઉપરનો ફાયદો ઉઠાવ્યો. ત્યારે ઉપર તો બીજી બે ગચકારો તો કલાક કે ચાલુ હા દેખી સબ નાખી હશે ચાલ જેવો વાતો. બપોરે તે લેવા મોકલ્યું તો મને ખબર આવ્યો. આર્મી ના બોલાવો તે લે. ચલો ભાઈ જઈએ કરો. હું એટલું લેટ આવ્યો તો હું લેવા ગયો તો યાર હાથમાં દુખાય. મોર્નિંગ મેં બહુ દવા બી લગાવી થોડી દુઃખ જવા છે ગરબા. આજે તો જાઉં છું, કાલનું જોઉં આ દુઃખ નહીં પહોંચ જઈગા. ઉડેલા આવ્યો ખીચડી મતલબ ભેળ સાબુદાના વાળી, દૂધ, મસાલા ચિપ્સ, પછી નું બનાવેલા મને ડિપેન્ડ કરે છે જોવું. ચલો સ્પેશિયલ નહીં કરતો, નહીં કરવાનો ટાઈમ પાડીશ. હેલો ગાઈસ, હું રેડી થઈ ગયો છું ભાઈ ગરબા ગાવા માટે. બહુ જ ઉતાવળ છે આજે કે આ હાથ દુખે છે તો બી જવાની ઈચ્છા છે, ફૂલવાની મજા કરવાની ઈચ્છા છે. પેલો દિવસે જોઈએ કેવું છે કેવું નહીં. ફર્સ્ટ ટાઈમ પહેલાં દિવસે નવરાત્રિમાં ગરબા ગાવા જાઉં. ફર્સ્ટ પહેલી વાર ગામડે બી એવું હતું, પહેલાં દિવસે ના કરતા. આજે ફર્સ્ટ ટાઈમ જોઈએ કેવી મજા આવે. અમદાવાદ પહેલી નવરાત્રિ છે કે જે અમદાવાદમાં હું પહેલાં દિવસ લાસ્ટ ટાઈમ ગયો હતો
લાસ્ટ ટાઈમ મારી ફર્સ્ટ નવરાત્રિ હતી ના સેકન્ડ નવરાત્રિ હતી પણ ફર્સ્ટ ટાઈમ તો હું જ નહોતું ભાઈના ઘરે હતો એટલે હું ભાઈના ઘરે જ બેસતો નીચે બી જોવા નતો જતો હું એકલો હતો ને એવાનું નહીં ચલો પાસ લઈ લો યાર પાસ નહીં લો તો પાસ ઉપર છે લેવા ચલો પેલો નીકળી ગયો છે હું બી નીકળી ચલો કેટલા વાગે છે બી બધા 8:30 વાગે છે બહુ જ ઉતાવળ છે જવાની છે ગાઈઝ આજે મેં ઓરેન્જ કુર્તું પહેર્યો છે મતલબ પિંક છે લાઇટ પિંક કુર્તા એના માટે પહેર્યા મેં ના થોડું કોટન છે ને પેલું લખનવીમાં છે યાર ગરમી લાગો ને એટલે નહીં પહેરી મેં આમ બી આજે બહુ ગરમી લાગે લોફર પહેર્યા છે આમ તો લોફર નીકળતું હું ગરબામાં પણ આજે પહેર્યા છે મેં ચલો એમાં નહીં જઈએ નવરાત્રિમાં ગરબા ગવામાં નવરાત્રિ આવી ગયા ભાઈ પાર્કિંગ કરીને અહીંયા પાસ તો ઠીક છે રે મોંઘા હોય પણ આ તો પાર્કિંગ બહુ મોંઘું છે ભાઈ લાસ્ટ ટાઈમ હું તો લાસ્ટ ટાઈમ અહીંયા જ આવ્યા હતા ને ફ્રી હતું પાર્કિંગ ના આટલું જ 10 રૂપિયા હતા ના 20 કે 30 રૂપિયા 10-20 રૂપિયા હતા જીએ આ વખતે એ હજી કઈ ચાલુ જ નહીં થયેલી હજુ આવ્યો નું કે કરે ઘર પર ઘા તો કોને આવડ્યું છે હાલથી જવું પડે તો મારી લાલ થઈ જવાની છે ચાવી જ લીધી ને પેલા ફોટો શૂટ કરી દઈએ જાણે જતો રહ્યો બરાબર વાત થઈ ગઈ ખાલી 2 મિનિટ બહાર નહીં આવે મતલબ એના કરો હવે એટલે ભાડું ભાવ સારું હતું એ જ છે ચાલુ થયું નહીં પાણી બોટલ ના અંદર 100 રૂપિયા હશે ડબલ ટેન્કર ઓલું હજુ કરી દીધું અહીંયા ખાણી પીણું છે ને બધું પેક થઈ જાય લાસ્ટ ટાઈમ અંદર તો આવી જાય એટલી પબ્લિક છે ને અહીંયા હાલ ના લે ફૂલ પબ્લિક કેટલી દેખાવ જગ્યાએ ઉભું રહેવાની જગ્યા નહીં ખાલી બેસી આજે બંને આવે ખુરશીમાં આવશે પબ્લિક આ જેટલું બી શૂટ કરીએ એટલું એડિટિંગ કરી લઈએ બીજી વખત આપણે થાય માટે એવું કરજો ભાઈ આજે છોકરા જવાનું ચાપડા છુટ્ટીમાં એટલે પાસ ગયા ને બહુ 5 ઉપર 1000 લીધી ઉધાર જવું એટલે મૂડ નહીં આવું એના પાસ થાય તો ચલો આપણું રાષ્ટ્રીય ગીત જ્યારે ચાલુ થાય એટલે જે જગ્યાએ તમે ઊભા છો ત્યાં આજે ચાલુ નથી અડધો કલાક પહેલા અમે બે હતા ને કપલ આવી કે ફૂટા પડે જેવું બગડ્યું તો બોલ લે ના હલે બનાવવા આવ્યા
હાર્દિક સ્વાગત કરે છે. ગરબા ગવાયા ગરબા ગઈ લીધા પણ થાકી જા બહુ થાકી જા એમાં તો આ બધા આવી ગયા જે 9 ડીજી દેખાય એટલે બાજુમાં દેખાય યાર થાક્યા હતા એટલે બહુ ગરબા ગઈ લીધા હવે થોડી વાર સોસાયટીમાં જોઈશ ફર્સ્ટ ડે છે ને એટલે થોડું બોલ્યો મોઢાથી શબ્દો કાઢ્યા અને હા બોલ ફર્સ્ટ ડે છે એટલે જલ્દી ખતમ કર્યું આજે. હા જલ્દી એટલા ગરબા ગયા બિચારા હાથમાં મને તો હાથમાં તો ખાધું જ એને બી હાથમાં દુખાવાનું ચાલુ થયું કેટલા ગરબા ગાવાના બે હજુ મજા 2 દિવસ પછી સ્ટાર્ટ થશે. હવે છે ને ગ્રુપમાં જવું પડે ખુશી બધા આજે ગ્રુપ નતું એટલે ઓછી મજા આવી. ગ્રુપ પર તો હું કરી લે સેલ્ફી કાઢવાનું છે પણ મેં થોડું એન્જોય કર્યું. અમુક લોકો આવ્યા ગરબા ગાવા અને કહે કે તમે માર ખાવાનું ચલો ભાઈ જઈએ ઘરે 12 વાગે બંને ઓફિસમાં જવાનું એટલું એને મારે કરતા ચાલુ સવારે કેટલા વાગે નીકળવાના ઓફિસ કેટલા વાગે જવાનું 8 વાગે હું 8 વાગે ઉઠું છું. ચલો મળી લો હવે ખબર કોણ સાહેબ કોણ નહીં બે ડિઝાઇનર છે બીજા ગમે સાહેબ ચલો જઈએ નીકળી ખર મળી લે વિશ્વાસ ઉઠાડે पुढे कामाची पब्लिक હતી એક નંબર પબ્લિક તો કાલે તો કાલે તો નહીં જાય કેમ કે યાર અહીંયા ઓલરેડી બહુ હાથ દુખે હાથમાં ને કાલે આજે ડૉક્ટરને બી બતાવવું પડશે કેમ ફૂલોને એકદમ પેન થાય ફૂલ પેન થાય તો બી હું ગરબા ગાવા જવું હતું પહેલા દિવસે સ્વાદ પૂરા થઈ ગયા મારા બંનેના આ શું કહેવાય વિશ્વાસ એને તો નવા ગાયા ગરબા એ તો જોવા જાય શાંતિથી મેં તો ગયા 1-1.5 કલાક જેવું મેં બી બસ થાક લાગ્યો તો મતલબ લોકાલિટીમાં જ્યાં નથી આવતી ને એટલે ને આ એક તો પેન થતું હતું એટલે બધા રવા દીધું આમ કરીને ગાવા જઈએ ને આ
આડો શું કરું બોલાતી બી નહીં ગયું અવાજ બે ગયું બહુ પડે પહેલાં મેં મસ્તી કરતા હું વિશ્વાસ વાતો કરતો એક કપલ ફોટો પડાવવા આવ્યો ને બે વધારે મસ્તી કરતા એના ઉપર મારા જોડે કે ભાઈ પેલો છોકરો ભાઈ જે બી બોલ્યો કે ફોટા પડે ને મને આવું આવે આમ તેમ પેલા પેલી કે પોઝ બદલું આ મને આવું આવે જોરદાર આવું આવે તો બી આમ કરી જોરદાર આવું આવે પેલો મને વિશ્વાસ મજા આવી ગઈ પણ મજા આવી કંઈ વાંધો નહીં હવે કાલે તો જવાનું નહીં પરંતુ એ સેટરડે સાંજે જોઈએ સન્ડે ઓફિસ ચાલુ છે એવી વાત ચાલુ છે જોઈએ પછી ખબર નહીં ડિપેન્ડ છે એ રજા છે તો ખોડાલામાં જઈશ ફાઇનલ નહીં કહેતો ફાઇનલ નહીં કહેતો ઓકે જવા દો જે બી હશે ખબર પડી હશે અને યાર સ્વાદ પૂરા થઈ ગયા ફર્સ્ટ ડે નવરાત્રિ અમદાવાદ પણ અમુક જગ્યાએ તો ચાલુ જ છે એવું નહીં કે નહીં કે અત્યારે ખોડાલામાં ફૂલ ઓન પેક છે ફૂલ ઓન પેક કેમ કે મેં જોયું થોડું બહારથી બાળક ભણાતું રહે આવતું ફેશિયલ આમ પડીને જાય જોવા માટે ફૂલ ઓન બાઉન્ડ્રી છે પેક કોઈ જોઈ ના આગળ બહાર એલઈડી મૂકેલી મોટી જેને જુઓ બહારથી જુઓ અંદર એન્ટ્રી નો એન્ટ્રી કોઈ બી નહીં અને પાસ વગર તો આમ બી એન્ટ્રી વાળા પણ જોવા માટે બી નહીં જ એવું છે કંઈ વાંધો નહીં જે બી હશે તો ગાઈઝ આ બ્લોગ હું અહીંયા એન્ડ કરશું તો ગુડ નાઇટ ટેક કેર સુધી લાઈક કમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા કાલે મળીએ નવા બ્લોગ સાથે ટેક કેર